નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 14/8/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ આપણે જોઈએ તો પ્રથમ આજે શ્રાવણ માસનો બીજો દિવસ, શુદ્ધ બીજ અને શુક્રવારનો સંયોગ છે, જે જગત જનની માતા પાર્વતી, લક્ષ્મીજી અને ભગવાન શિવની કૃપા મેળવવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. શ્રાવણ માસના બીજા દિવસે ચંદ્રોદય એટલે કે ચંદ્ર દર્શન અને શિવ ભક્તિની પૂજા કરવાથી સંસારમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ અને શાંતિ સારી એવી આપણને જળવાઈ રહેશે. તો પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ એમાં મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને ભૌતિક સુખ સુવિધાઓ અને સાધનમાં સારો એવો વધારો થશે. તેમાં વેપારમાં નવી ભાગીદારી કે સોદા કરવા માટે સમય આજનો અતિ ઉત્તમ અને અનુકૂળ એવો દિવસ છે. આજે ખાસ કરીને શિવ અને માતા પાર્વતીની કૃપાથી તમારા જે કાંઈ અટકેલા કાર્યો છે એ અટકેલા કાર્યો પણ તેમની દયાથી આજે પૂર્ણ થશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે શુક્રના પ્રભાવથી તમારી સર્જનાત્મકતા અને ઉત્સાહ છે એ ઉત્સાહ તમારો ખીલી ઉઠશે. તેમજ આર્થિક રોકાણ કે ટૂંકી યાત્રા તમને સારી એવી રીતે લાભદાયી નીવડી શકે છે. તમે આર્થિક રોકાણ કરો અથવા ટૂંકી કોઈ પણ યાત્રા કરો તે પણ તમને સારી એવી ફાયદાકારક અને લાભદાયક નીવડી શકે છે. પરિવાર સાથે તમારો આનંદદાયક પણ સમય આજ સારો એવો વીતી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છા ગ્રહ મિથુન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બાબતો માટે દિવસ આજનો અતિ ઉત્તમ છે. આજે જે કાંઈ જૂના અટકેલા નાણાં છે એ જૂના અટકેલા નાણાં પર તમને પરત મળી શકે છે. વાણીના પ્રભાવથી તમારા વેપારમાં તમને સારો મોટો લાભ થઈ શકે છે અને ઘરમાં પણ તમારી સારી એવી તમને પ્રસન્નતા રહી શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે ગ્રે. કર્ક રાશિ જાય કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારું વ્યક્તિત્વ આકર્ષક વધશે. તેમજ શ્રાવણ માસના જે બીજા દિવસે તમને માનસિક શાંતિ અને આધ્યાત્મિક સંતોષનો તમે સારી રીતે અનુભવ કરી શકશો, એટલે કે અનુભવ થશે. આજે તમને જીવનસાથી સાથેનો સંબંધ પણ વધુ સારા એવા મધુર એટલે કે મીઠા બની શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિવાળા માટે આજે તમારો આત્મવિશ્વાસ જે છે એ આત્મવિશ્વાસ આજે જળવાઈ રહેશે. વિદેશી વેપાર કે દૂરના સ્થળે જોડાયેલા લોકો છે એ લોકોમાં તમારા કાર્યો છે એ કાર્યમાં તમને સારી એવી સફળતાઓ અને તેમાં લાભ અને ફાયદો તમને મળી શકે છે. આજે તમને તમારા મોજ શોખ પાછળ તમે કોઈ પણ સારા એવા ખર્ચા કરી શકશો, પરંતુ મન પ્રસન્ન તમારું સારું આજે રહી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 6. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકના સ્ત્રોતમાં તમારો વધારો થઈ શકે છે. તેમજ વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા તેમની વધી શકે છે. ખાસ કરીને લાંબા ગાળાનો જે કાંઈ આર્થિક ઉત્પાદન તમે કરશો એ તમારા ભવિષ્યમાં તમને પણ સારો ખૂબ મોટો ફાયદો અને તમને લાભ કરાવી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 5 તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિવાળા માટે આજે તમને નોકરી વ્યવસાયમાં પ્રમોશન કે મોટા લાભના આજે સુંદર યોગો બની રહી છે, જેથી તમને પ્રમોશન કે એમાં મોટો લાભ પણ થઈ શકે છે. આજે તમારા વેપારના વિસ્તાર માટે તમે બનાવેલી જે કઈ યોજનાઓ છે એ યોજના તમે બનાવશો, એ યોજના તમારી સફળ થઈ શકે છે. તેમાં પણ તમને સારો લાભ અને ફાયદો થશે. સામાજિક રીતે તમારું માન સન્માન પણ સારું વધી શકે છે. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 તેમનો અશુભ અંક છે 1. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે.
વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં નવયુવક વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે શ્રાવણ સુદ બીજ તમારા ભાગ્યનો પૂરો સાથ તમને મળી શકે છે. તેમજ ધાર્મિક પ્રવાસ કે પૂજા પાઠમાં તમારું મન ફરવાયેલું આજે સારું રહી શકે છે. આજે વડીલોના આશીર્વાદથી તમારા જે કાંઈ અઘરા કાર્યો છે એ તેમના આશીર્વાદથી અઘરા કાર્યો તમે તમારા પૂર્ણ કરી શકશો. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9, તેમનો અશુભ અંક છે 2. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. ધન રાશિ જે ધન રાશિમાં પધ હઠ ધન રાશિવાળા માટે કે આજે તમારી શારીરિક માનસિક સ્વાસ્થ્ય છે એ શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય તમારે થોડું જાળવવું. ખાસ કરીને વાહન ચલાવતા વખતે પણ તમારે થોડી સાવચેતી કે સલામતી રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને આજે શિવ આરાધના તમે કરો તો શિવ આરાધના કરવાથી તમારી આદિ વ્યાધિ ઉપાધિ જે કાંઈ છે તે ભગવાન ભોળાનાથની દયાથી તે દૂર થશે અને આર્થિક રાહત તમને સારી એવી મળી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમારું દાંપત્ય જીવનમાં સુખ અને મધુરતા તમારી વધી શકે છે. તેમજ ભાગીદારીના ધંધામાં પણ તમારા સહયોગીઓ તરફથી તમને ઉત્તમ અને સારો સાથ મળી શકે છે. સમાજમાં પણ તમારી સારી એવી માન પ્રતિષ્ઠા પણ આજે વધી શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમારે કોર્ટ કચેરી કે જૂના વિવાદોમાં તમને સારી એવી રીતે તમારો વિજય થઈ શકે છે. આજે હરીફો અને શત્રુઓ છે એ પણ તમારાથી પરાજિત થશે. ખાસ કરીને વ્યાપારી જે કાંઈ આયોજનો છે એ વ્યાપારી આયોજનો તમે કરશો તો તેમાં તમે સરળતાથી તમે આગળ વધી શકશો. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દાચા જઠક મીન રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે કરિયરમાં તમને મોટી સફળતાઓ મળી શકે છે. તેમજ સંતાન પક્ષ તરફથી પણ તમને સારા એવા આનંદના સમાચારો મળી શકે છે. ખાસ કરીને અણધારી રીતે તમને ધન લાભના યોગ થવાથી ધન લાભ થતા તમારું મન પણ સારી રીતે પ્રફુલ્લિત અને ખુશ થઈ શકે છે. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શ્રાવણ સુધી બીજ શ્રાવણ માસનો બીજો દિવસ બીજ અને શુક્રવારનો સંયોગ હોવાથી આજે શિવલિંગ પર જલ કાચું દૂધ અને સફેદ અક્ષર આખા ચોખા અર્પણ કરવા. ત્યારબાદ સાંજ પછી સંધ્યા કાળે શિવજીને અને માતા પાર્વતીજી સમક્ષ તેની સામે શુદ્ધ ઘીનો દીવો કરી શ્રી સૂક્ત લક્ષ્મીજીના શ્રી સૂક્ત અથવા ઉમા મહેશ્વર સ્તોત્રના પાઠ કરવા તે પણ સારું એવું ઉત્તમ માનવામાં આવે છે. બીજું આજે કન્યાઓને કે દૂધની ખીર અથવા ક્રીમ કે સફેદ રંગની કોઈ પણ મીઠાઈ પ્રસાદ રૂપે આપવો તે આપણી આર્થિક સ્થિતિ સારી એવી હશે એ આર્થિક સ્થિતિ આપણે સારી એવી મજબૂત બનાવી શકે છે. ત્યારબાદ ખાસ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી અગાસી પર પક્ષીઓ માટે છાં પાણીના ભૂંડાની વ્યવસ્થા કરવી અથવા જરૂરિયાતમંદ જે લોકો છે એમને અન્ન કે જલનું દાન કરવું તે પણ આપશે પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે જે તમારી જન્મ કુંડળી આધારિત ગ્રહો આ ફળમાં ફેરફાર કરી શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 14/8/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 14/8/2026 શુક્રવારનો પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 શ્રાવણ સુધી બીજ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:24 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 19:21. તિથિ જોઈએ તો આજે તિથિ છે બીજ તિથિ 18:46 સુધી. ત્યારબાદ ત્રીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર 27:42 સુધી. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે પરિધ યોગ 9:28 સુધી. ત્યારબાદ શિવ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે બાલવ કરણ 7:39 સુધી. ત્યારબાદ કૌલવ કરણ 18:46 સુધી. ત્યારબાદ તૈતિલ કરણ
2 મિનિટ સુધી, ત્યારબાદ ગરમ કરો. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે સિંહ રાશિ નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.